આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં યોજાયેલા 79,487 આરોગ્ય શિબિરોમાં 1 કરોડ 31 લાખથી વધુ નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3,462 ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આરોગ્ય શિબિરનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આયોજન કરાયું હતું. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 11મી જાન્યુઆરીએ કૌશલ્ય વિકાસ વિષય પર સેમિનાર યોજાશે. ગાંધીનગરમાં આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ કહ્યું કે 2 તબક્કામાં આ સેમિનાર યોજાશે, જેમાં આવનારા સમયમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય ધરાવતા યુવાનોનું નિર્માણ અને કૌશલ્ય વિકાસ માટે વૈશ્વિક નેટવર્ક વિકસાવવા જેવા વિષયોને આવરી લેવાશે. પ્રથમ સત્રમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રાલયના સચિવ અતુલકુમાર તિવારી ઉપસ્થિત રહેશે. બદલાતી કાર્યપદ્ધતિ અને ભારતના પરિપ્રેક્ષ્યમાં કૌશલ્ય વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા સત્ર પણ યોજાશે. વિકાસ માટે વૈશ્વિક નેટવર્ક વિકસાવવા અંગેના બીજા સત્રમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ભાગ લેશે. સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં 22 થી 28 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગણિત દિવસ સપ્તાહભરની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે દરરોજ સાંજે 4 થી 6 વિવિધ ગણિતની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રૂચિ કેળવાય તે માટે ગાણિતિક પ્રવૃત્તિઓ દ્વારા ગણિત દિવસની ઉજવણી થઈ રહી છે. તેમજ વિકસિત ભારત માટે ગણિત વિશેના વક્તવ્ય પણ યોજાયા છે. સમગ્ર ગુજરાતમાં આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતા પારાયણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના માધાપર ગામે આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા જયંતિની ઉજવણી અંતર્ગત આજરોજ 18 અધ્યાયના 700 શ્લોકોનું સમૂહ પારાયણ પણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થા પાછલા 18 વર્ષથી સમગ્ર કચ્છી પ્રજાના જીવનમાં કોઈને કોઈ નિમિત્તે જ્ઞાન પ્રદાન કરતું રહ્યું છે. આ વખતે ગીતા જયંતિના ઉત્સવને મનાવવા માટે એક નવતર પ્રયોગનું આયોજન કરાયું છે, જેમાં ભગવદ્ ગીતાના 700 શ્લોકોને હોમાત્મક યજ્ઞમાં આહુતિ સ્વરૂપે અર્પણ કરાશે. આગામી રવિવાર 24મી ડિસેમ્બરના સવારે 9 થી 1 વચ્ચે આર્ષ કુટીર શેરી નંબર 9 ઉદ્ધવ પાર્ક માધાપર મધ્યે આ યજ્ઞ સંપન્ન થશે. જેમને પણ આ યજ્ઞમાં આહુતિ દેવા બેસવું હોય તેઓ 94 266 25 211 નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની જાહેર કરાયેલી આગાહી અંતર્ગત જિલ્લામાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા. રાપર તથા અંજાર આસપાસના વિસ્તારોમાં વરસાદના ઝાપટા તથા છાંટા વરસતા ભર શિયાળે માવઠું થતાં ઠંડકમાં વધારો થયો હતો અને જીરું તથા અન્ય શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ કોવિડના સબ વેરિયન્ટના કેસો જોવા મળ્યા છે, ત્યારે કચ્છનું આરોગ્ય તંત્ર દરેક સ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફૂલમાલીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છમાં રસીના બંને ડોઝ લગભગ લોકો લઈ ચૂક્યા હોવાથી કોવિડ પ્રતિરોધક શક્તિ વિકસી હોવાની હાલના તબક્કે ખાસ કંઈ ચિંતા જેવું નથી લાગતું. કચ્છમાં દવા, ગોળી, ઇન્જેક્શન, રેપિડ એન્ટીજેન કીટ વગેરે સહિતની 16 જેટલી વિવિધ મળીને કુલ 28 લાખ નંગ જેટલી સાધન સામગ્રી ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડનું સબ વેરિયન્ટ JN.1 વૈશ્વિક આરોગ્ય માટે બહુ જોખમી નથી તેવું જણાવ્યું છે. લખપત તાલુકાના બરંદા ખાતે આજે આરોગ્ય વિભાગ દ્વારા ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે થેલીસેમિયા કેમ્પ યોજાયો હતો. અતિ ગંભીર અને ગુપ્ત રીતે ઉદ્ભવતા રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા હેતુ થેલીસેમિયા તપાસ કેમ્પ યોજાયો હતો, જેમાં બરંદા તેમજ આસપાસના ગામોમાંથી આવેલા 50 જેટલા લોકોએ કેમ્પનો ભાગ લીધો હતો. કેમ્પમાં ગ્રામીણ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર, લોહી સહિતની તપાસ સાથે થેલીસેમિયા રોગ વિશે માર્ગદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.